નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળશું કાર્તક માસના વદ પક્ષની એકાદશી, ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા અને પૂજન વિધિ તેમજ મુહૂર્ત પણ જાણશું, તેમજ આજનો ખાસ ઉપાય પણ જાણશું। આ એકાદશી ખાસ એટલા માટે છે કેમ કે મોક્ષ પ્રાપ્તિ માટે આજે વેતરણી વ્રત પણ રાખવામાં આવે છે તથા આ દિવસે ભીષ્મ પિતામહ અને પાંડવોનું પણ સ્મરણ થાય છે અને આ વેતરણી કથા પણ સાંભળવામાં આવે છે। એટલા માટે આ ઉત્પત્તિ એકાદશીને વેતરણી એકાદશી પણ કહેવાય છે। આજે એની કથા પણ સાંભળીશું, પરંતુ એ પહેલા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર હંમેશા બનેલી રહે। એકાદશીનું વ્રત આમ તો બધા જ વ્રતોમાં વિશેષ મહત્વનું છે। એવી માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી વર્તમાનના જે કોઈ પાપ હોય અથવા તો પાછળના જન્મમાં કરેલા કોઈ પણ પાપ કર્મ હોય છે તે સર્વે નાશ થાય છે અને મનુષ્ય પુણ્યશાળી બને છે। સાથે જ ઘણી પેઢીઓના પિતૃઓને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે, એટલે કે પિતૃઓની મુક્તિ માટે પણ આ એકાદશી ઉત્તમ માનવામાં આવે છે। આ એકાદશીના દિવસે કોઈ ભક્તોને એકાદશીના વ્રતની શરૂઆત કરવી હોય તો આ એકાદશીના દિવસેથી વ્રતની શરૂઆત કરી શકાય છે, કારણ કે આ એકાદશીના દિવસે એકાદશી મૈયાનો જન્મદિવસ છે, એટલે કે એકાદશી મૈયાની ઉત્પત્તિ થઈ હતી, જેને આપણે ઉત્પત્તિ એકાદશી કહીએ છીએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશીને જ પહેલી એકાદશી માનવામાં આવે છે, એટલે કે આજથી જ એકાદશીના વ્રતનો આરંભ થયો હતો। આજના દિવસે એકાદશી મૈયાની પૂજા ઉપાસના થઈ હતી અને કથા સાંભળવાનો મહિમા પણ શરૂ થયો હતો। એકાદશીનું વ્રત સર્વે વ્રતોના રાજા સમાન છે। આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસની જે શરૂઆત કરેલી છે તેમાં એકાદશી વ્રતનો મહિમા ઘણો મોટો છે। એકાદશી એટલે કે 11, દર માસમાં 2 એકાદશી આવે છે, એક તો શુક્લ પક્ષમાં અને બીજી છે વદ પક્ષમાં। આવી રીતે મહિનાની કુલ 2 એકાદશી અને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે એટલે 2 એકાદશી એ મહિનાની, આમ કુલ 26 એકાદશી થાય છે અને આ 26 એકાદશીના રાજા છે ભગવાન શ્રી નારાયણ। એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો ભગવાન શ્રી નારાયણના કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ અવતારની પૂજા સેવા કરી શકીએ છીએ અને પ્રભુને આજના દિવસે લાડ પણ લડાવવાના હોય છે, કારણ કે એકાદશી એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય તિથિ છે। આજના દિવસે જે ભક્તો એકાદશીનું વ્રત કરે કે ન કરે, પ્રભુની ઉપાસના કરે, ભક્તિ કરે, પ્રભુના નામ જપ કરે, મંત્ર જપ કરે અથવા તો ગીતાજીનો પાઠ સાંભળે અથવા તો કોઈ પણ રીતે ભગવાન શ્રી નારાયણની નજીક રહે, એવા ભક્તોની ઉપર પ્રભુ શ્રી હરિની કૃપા સદૈવ બની રહે છે। અને કહેવાય છે કે એમાંય ખાસ કરીને જ્યારે આ ઉત્પત્તિ એકાદશી છે ત્યારે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવા માત્રથી જ જે મનુષ્ય ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માંગતો હોય તે આજના દિવસનો લાભ અવશ્ય લે, ભગવાનનું સ્મરણ કરે, કથા સાંભળે, તેમજ આ એકાદશીનો મહિમા સાંભળે છે। એવા જીવની અંત સમયે ભગવાન શ્રી નારાયણ વસે છે તે ગૌલોક ધામ, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવનું આજના દિવસે પૂજન થાય છે। એકાદશીનું મુહૂર્ત સર્વે વ્રતોમાં ઉત્તમ કહેવાયું છે। 15 દિવસે જે આપણે ઉપવાસ કરીએ છીએ, અન્નનો ત્યાગ કરીએ છીએ અને આ વ્રત રાખીએ છીએ, તેનું કારણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જણાવવામાં આવ્યું છે કે આપણી હેલ્થ, જે આપણા પેટમાં અનાજ પચાવવાની પ્રક્રિયા થાય છે તેને આરામ મળે છે। એટલા માટે આપણું સ્વાસ્થ્ય સારું રહે
એટલા માટે પણ એકાદશીનું વ્રત રાખીને ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. અને જે ભક્તો ઉપવાસ નથી કરી શકતા તેમણે પણ પ્રભુ સ્મરણ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને સંકલ્પ અવશ્ય કરવો જોઈએ. એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાનની સામે પ્રભુને વંદન કરીને આ એકાદશીના વ્રતનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે એકાદશી વ્રત આપણે કઈ રીતે કરવા માંગીએ છીએ. ભોજન કરીને કે ભોજન કર્યા વગર કે પછી નકોડા એટલે કે જળ પણ ગ્રહણ ન કરવું અને એકાદશીનો સંકલ્પ કર્યા પછી ભગવાન શ્રી નારાયણની ધૂપ દીપ કરીને પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન કરવું જોઈએ. માતા તુલસીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ. તુલસીજીને લાલ કલરની ચૂંદડી ઓઢાડવી જોઈએ. કારણ કે આજે ઉત્પત્તિ એકાદશી છે. તુલસી મૈયા પણ લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન શ્રી નારાયણના પોઢવાથી એટલે કે આરામ કરવાથી જે મહાશક્તિ પ્રગટ થયા હતા તે બીજું કોઈ નહીં પરંતુ આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન સિંહ વાહિની વાઘેશ્વરીમાં અંબા ભવાની જ હતા. તેઓ જગતના કલ્યાણ માટે જગતની રક્ષા માટે પ્રગટ થયા હતા. એ જ એકાદશી મૈયા છે. એટલા માટે આમાં કોઈ ભેદ ન સમજવો જોઈએ કે આપણા કુળદેવી કોણ છે, એકાદશીનું વ્રત કરાય કે ન કરાય અને એકાદશીમાં કયા દેવીની પૂજા થાય છે. એકાદશીમાં આપણા કુળદેવીની પૂજા પણ કરી શકાય છે. કારણ કે શ્રી નારાયણના તે જ સ્વરૂપ છે માતા મહામાયા. આપણે શ્રી કૃષ્ણ લીલામાં સાંભળ્યું છે કે જ્યારે કંસે નંદ બાબાને ત્યાં જે બાળકીનો જન્મ થયો હતો તે બાળકીને જોઈને જ્યારે કંસ તે બાળકીને મારવા માટે હાથ ઊંચો કરે છે ત્યારે તે બાળકી કોણ હતી જેને આપણે સુભદ્રાજી કહીએ છીએ તે કોણ હતી? તે મહામાયા જોગમાયા સિંહવાહિની માતા ભગવતી વૈષ્ણવી હતી. એ જ વૈષ્ણવી, એ જ મહાવિદ્યા, એ જ મહામાયા તે આ એકાદશી મૈયા કહી શકાય છે. એટલા માટે એકાદશી મૈયાનું પૂજન કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. અને આજના દિવસે તો એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તે ઘણા બધા પુણ્યશાળી બને છે. આખા વર્ષમાં જો એકાદશીનું વ્રત ન થાય તો કહેવાય છે કે આ એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરી શકાય છે. અથવા તો દેવ ઉઠી એકાદશી તેમજ દેવસૈની એકાદશીનું વ્રત કરી શકાય છે. આવું કરવાથી બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આ 3 એકાદશી પણ ન રહી શકીએ તો પ્રભુ ભક્તિમાં મનને વ્યસ્ત રાખવું જોઈએ. મિત્રો, એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તે આખો દિવસ ભગવાનનું સ્મરણ માનસિક રીતે કરે, કોઈની નિંદા ન કરે. જે એકાદશીનું વ્રત કરે છે તે રાત્રે જાગરણ અવશ્ય કરે. ન થાય તો 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ. હરિનામ જપવા જોઈએ અથવા કોઈ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ છે તેમાં પ્રેત મુક્તિ માટેની ધંધુકારીની કથા છે તે સાંભળવી જોઈએ, જેનાથી પિતૃ દેવતાઓને મુક્તિ પ્રાપ્ત થાય. આ દિવસે એટલે કે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પિત કરતી વખતે પિતૃ દેવતાની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. ગાય માતાની સેવા કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્ય કરવું જોઈએ. અને જ્યારે એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે પારણા કરવા જોઈએ. પારણા કરીને ભગવાન શ્રી નારાયણનું જેવી રીતે પૂજન કરીએ છીએ, આપણા ઈષ્ટદેવનું પૂજન કરીએ છીએ, એવી રીતે પૂજન કરવું જોઈએ. અને પશુ પક્ષી તેમજ ગાય માતાની સેવા થાય તો કરવી જોઈએ. હવે આ ઉત્પત્તિ એકાદશીની કથાનો મહિમા તો ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવેલો છે, એ આપણે સાંભળશું. પરંતુ સાથે સાથે આ ઉત્પત્તિ એકાદશીના દિવસે વૈતરણી વ્રત પણ થાય છે. જે કહેવાય છે કે મૃત્યુ બાદ મનુષ્યને વૈતરણી નદી, જે ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું વર્ણન કરવામાં આવે છે કે તેને પાર કરવા માટે આપણે ગાયનું પૂંછડું પકડવું પડે છે, તે ગાય માતાની સેવા કરીને આજના દિવસે વૈતરણી વ્રત પણ કરાય છે. આ એકાદશીની સાથે સાથે જ વૈતરણી વ્રત પણ થઈ જાય છે. કદાચ આપણે ઉપવાસ કરીએ કે ન કરીએ
તો પણ આ એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ. મિત્રો, તો આપણે સાંભળ્યું કે આ ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા સેવા કેવી રીતે કરવી જોઈએ, તેનો મહિમા શું છે. હવે આપણે સાંભળીએ આ ઉત્પત્તિ એકાદશીના વ્રતનો મહિમા. ભગવાન શ્રી કૃષ્ણએ આ વ્રત કથા યુધિષ્ઠિર રાજા તેમજ અર્જુનને સંભળાવેલી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સામે હાથ જોડીને ઉભેલા યુધિષ્ઠિર રાજા તેમજ અર્જુને પ્રભુને પૂછ્યું હતું કે હે પ્રભુ, આ એકાદશી વ્રતનું મહાત્મય શું છે જેને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે? આ વ્રત કરવાથી શું લાભ થાય છે અને એની વિધિ કઈ છે તે કૃપા કરીને અમને સંભળાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, સૌથી પહેલા હેમંત ઋતુના કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. 10મીની સાંજે દાતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ. એકાદશીની સવારે સંકલ્પ નિયમ અનુસાર કાર્ય કરવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને જ દીપ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. રાત્રે દીપદાન કરવું જોઈએ. આ બધા કર્મ ભક્તિભાવપૂર્વક કરવા જોઈએ. એ રાત્રે ઊંઘ અને સ્ત્રી સંગનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મો કરવા જોઈએ. તે દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની પાસે પોતાની ભૂલોની માફી પણ માગવી જોઈએ. ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીને એક જેવી સમજવી જોઈએ. તેમાં ભેદ ન માનવો જોઈએ. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને તીર્થ દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીના વ્રતના 16મા ભાગના બરાબર પણ નથી હોતું. વ્યતિપાતમાં, સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. જે ફળ વેદપાઠી બ્રાહ્મણોને 1000 ગૌદાન કરવાથી મળે છે તેનાથી 10 ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે. તો શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના 10મા ભાગની બરાબર હોય છે. નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરોબર હોય છે. એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ, દાન, તપ આદિ મળે છે, અન્યથા મળતું નથી. તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોમાં શ્રેષ્ઠ અને પવિત્ર કેમ બતાવ્યું છે તે મને કહો. આમ કહીને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ઉત્પત્તિ એકાદશીની કથા સંભળાવતા કહે છે કે હે પાર્થ, સતયુગમાં એક નાડી શંખ નામના રાક્ષસ હતા. તેમના પુત્રનું નામ મોર હતું. તે મહાપરાક્રમી અને બળવાન દૈત્ય મોરે ઇન્દ્ર, વરુણ, યમ, અગ્નિ, વાયુ, ચંદ્રમા આદિ બધા જ સ્થાન પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું. તે બધા જ દેવતાઓને પરાજિત કરી ચૂક્યો હતો. ત્યારે બધા જ દેવતાઓ પોતાની વ્યથા સાથે કૈલાસ પર્વત પર ભગવાન મહાદેવના શરણે પહોંચી ગયા અને બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. ભોળાનાથની આજ્ઞા પ્રાપ્ત કરીને દેવતાઓ શ્રી હરિ વિષ્ણુ પાસે પહોંચ્યા અને વિસ્તારથી બધી વાત કહી. દેવતાઓ ક્ષીર સાગરમાં જઈને ભગવાન શ્રી નારાયણની સ્તુતિ કરવા લાગ્યા અને દેવતાઓએ સ્તુતિ કરતા કરતા કહ્યું કે હે દૈત્યોના સંહારક, હે મધુસૂદન, તમે અમારી રક્ષા કરો. હે જગન્નાથ, અમે સમસ્ત દેવગણ દૈત્યોથી ભયભીત થઈને તમારા શરણે આવ્યા છીએ. આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમે બધા જ દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છીએ. એટલા માટે અમારી રક્ષા કરો. દેવતાઓની આવી કરુણાપૂર્ણ વાણી સાંભળીને ભગવાન શ્રી નારાયણ કહે છે કે હે દેવતાઓ, એ કયો દૈત્ય છે જેમણે દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્રદેવ કહે છે કે હે પ્રભુ, પ્રાચીન સમયમાં નાડી શંખ નામનો એક દૈત્ય હતો. આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યના પુત્રનું નામ મોર છે. એની રાજધાની ચંદ્રાવતી છે. એ નગરીમાં મોર નામનો દૈત્ય વાસ કરે છે, જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢી મૂક્યા છે.
ઇન્દ્રના આવા વચન સાંભળીને ભગવાન શ્રી નારાયણ કહે છે કે હે દેવતાઓ, હું તમારા શત્રુઓનો શીઘ્ર સંહાર કરીશ. હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ. આવી રીતે ભગવાન શ્રી નારાયણ દેવતાઓની સાથે ચાલવા લાગ્યા. એ સમયે દૈત્યપતિ મોર અન્ય દૈત્યો સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધ આરંભ થતા અસંખ્ય દાનવ અનેક અસ્ત્રો શસ્ત્રો સાથે દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ દેવતાઓ આ દૈત્યો આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા. ત્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને અસ્ત્રો શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવો સદાને માટે સૂઈ ગયા, પરંતુ દૈત્યોનો રાજા મોર નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો હતો. ભગવાન વિષ્ણુ મોરને મારવા માટે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા હતા તે બધા જ શસ્ત્રો નષ્ટ થઈ જતા હતા. અસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા. ભગવાન આ દૈત્ય સાથે દેવતાઓ માટે સહસ્ત્ર વર્ષો સુધી યુદ્ધ કરતા રહ્યા, પરંતુ એ દૈત્યને ન જીતી શક્યા. અંતમાં શ્રી નારાયણ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. એ સમયે 38 કોસ લાંબી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાન નારાયણ તેમાં પ્રવેશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મેં એ ગુફામાં શયન કર્યું. ત્યાં એ દૈત્ય પણ મારી પાછળ પાછળ આવી ગયો અને મને શયન કરતા જોઈને મને મારવા માટે તૈયાર થયો. એ દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા શત્રુને મારીને સદૈવ માટે નિષ્કટંક થઈ જઈશ. એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્ય સામે આવીને યુદ્ધ કરવા લાગી. એ દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ. એ દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરવા લાગ્યો. થોડો સમય બાદ એ કન્યાએ ક્રોધમાં આવીને આ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા. ત્યારે આ દૈત્ય ક્રોધ કરીને એની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો. મલ્લયુદ્ધમાં આ કન્યાએ તેને મારીને મૂર્છિત કરી દીધો અને એના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કપાતા પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવો પણ આવું જોઈને પાતાળ લોકમાં નાસી ગયા. જ્યારે ભગવાન શ્રી વિષ્ણુની નિંદ્રા ખુલી તો આ દૈત્યને મૃત્યુ પામેલો જોઈને અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા. પ્રભુ વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો હશે. ત્યારે એ કન્યા ભગવાનની સામે હાથ જોડીને બોલી કે હે ભગવાન, આ દૈત્ય તમને મારવા માટે તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે. ત્યારે ભગવાન બોલ્યા કે હે કન્યા, તે આને માર્યો છે, તેથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું. તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે, તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. ત્યારે કન્યા બોલી કે હે પ્રભુ, મને એવું વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને એનું અડધું ફળ એક સમયે ભોજન કરનારને મળે. જે મનુષ્ય ભક્તિભાવપૂર્વક મારું વ્રત કરે એવા લોકોને વિષ્ણુલોક પ્રાપ્ત થાય. કૃપા કરીને મને એવું વરદાન આપો જે મનુષ્ય મારા દિવસે એટલે કે એકાદશીના દિવસે દિવસ અને રાત્રિએ માત્ર એક જ વાર ભોજન કરે, એનું ઘર ધન ધાન્યથી હંમેશા ભરેલું રહે. તેથી ભગવાન શ્રી નારાયણ આ કન્યાને કહે છે કે હે કલ્યાણી, એવું જ થશે. મારા અને તારા ભક્ત એક જ હશે અને આવા ભક્તો અંતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીને મારા લોકને પ્રાપ્ત કરશે. ભગવાન શ્રી હરિ નારાયણ આ કન્યાને કહે છે કે હે કન્યા, તું એકાદશીએ પ્રગટ થઈ છે એટલે તારું નામ પણ એકાદશી થશે. જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એ મનુષ્યને અંતમાં મુક્તિ પ્રાપ્ત થશે. તારા આ વ્રતનું ફળ બધા તીર્થોના વ્રતથી પણ મહાન હશે.
આવું કહીને ભગવાન શ્રીહરિ અંતર ધ્યાન થઈ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને યુધિષ્ઠિરને આ કથા કહેતા કહે છે કે બધા તીર્થો, દાન, વ્રતોના ફળથી એકાદશીના વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે. હું એકાદશી વ્રત કરનાર મનુષ્યના શત્રુઓનો નાશ કરું છું અને એને મોક્ષ આપું છું. હે અર્જુન, આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે જણાવ્યું છે. એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સુખ સમૃદ્ધિ આપનાર છે. ઉત્તમ મનુષ્યએ બંને પક્ષની એકાદશીને સમાન સમજીને આ વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય એકાદશીની આ મહાત્મય કથા સાંભળે છે, શ્રવણ પઠન કરે છે, એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશી જેવું બીજું અન્ય કોઈ વ્રત નથી. એ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર છે અને એ પણ સરળતાથી. આવી રીતે ભવિષ્ય પુરાણમાં કારતકવદી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખી દેજો, જેનાથી ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા તમારા પર હંમેશા બનેલી રહે.